વેકેશનમાં ક્યાં ફરવા જવાનું છે? મારી શોપિંગ બધી વેકેશનની પૂરી. હવે નક્કી કરો ક્યાં જવાનું છે. આ વખતે છે ને મારે સંપૂર્ણ શાંતિ હોય, કોઈ માથાકૂટ ન હોય, કોઈ ઝઘડા ન હોય, કોઈ કકળાટ ન હોય, શાંતિથી રહી શકાય અને વાતાવરણ માણી શકાય એવી જગ્યાએ ફરવા જવું હોય જ્યાં સ્વર્ગનો અનુભવ કરાવે. આવી તો ક્યાંય જગ્યા જ નથી. કેમ? હું તો તમારી હારે જ આવવાની છું. જો તને મારો સાથ જરાય સારો ના લાગે ને તો કહી દેજે, બેફિકર. કાન કટ્ટાની એવી દઈશ ને કે બધું સારું લાગવા માંડશે. મમ્મી બોલો. મમ્મી મારા આઈફોન લેવો છે. આઈફોન લેવાતો હશે? કેટલો મોંઘો હોય આઈફોન? ભાન પડે જ તને? અરે લેવો છે આઈફોન. પેલા તે વાત કર, આઈફોન લેવો જ છે ના માટે તારે? અરે મારે મારી બધી ફ્રેન્ડ સાથે વાત ન કરવી હોય, મારે ફોન જોઈએ. બધા પાસે આઈફોન છે. હલો, કોને ફોન કરો? ઓલા રિક્ષા વાળા ભાઈને. કામ તને રિક્ષા બંધાઈ દઉં. તારી જે બેનપણી જોડે તારે વાત કરવી હોય ને એને ઘરે જઈને રૂબરૂ મળી આવજે, તોય મને સસ્તું પડશે આઈફોન કરતા. વાત તો સહી. ઓહો, વિડિયો ઉતારસ, રીલ બનાવસ? ના ના, રસોડામાં માખીઓ થઈ છે ને એને મારું છું બેઠી બેઠી. ઓહો, શાક વઘારસ? હા, ક્યારની તારી રાહ જોતી હતી. તું નો આવી ને એટલે મેં કીધું વઘારી નાખું. આવી હોત તો કોને વઘારત? તને. અલી તે કઈ સાંભળ્યું? ઓલ કાગડીન છોકરાને વહુને બાબુ આવ્યો. તો જા, બાળો ત્યાં તાર ધોવા જવાનું હશે ને. અહીં શું કરવા ઊભી છું? ઉપર. ઓહો, ચા ઉકળે છે ને કઈ? જો મારો મગજ ઉકળે છે હવે. તું અહીંથી લીટી થઈ જા, નકર આ ઉકળતી ચાનો અભિષેક તારા ઉપર કરી નાખીશ. ઉપર. હોય પી ગઈ ક્યારની. શું કરે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગે હાચો, માયા કેરી ચાદર. કાલ 4 વાગે તું ક્યાં વહી ગઈ હતી? અરે ઓલા શારદા માસી નથી, એન છોકરાને ત્યાં છોકરો આવ્યો ને, આહા, એની છઠ્ઠીમાં ગઈ હતી. ત્યાં કેવું થયું ખબર તમને? અરે બધા તોફાની ચડ્યા હતા. કેમ? છોકરો કજિયા કરતો હતો એટલે? અરે છોકરો જ બિચારો શાંતિથી ક્યાંય ઘોડિયામાં સૂતો હતો, પણ શારદા માસી અને એના વેવાઈ ને વેવાણ ને એ બધા કજીએ ચડ્યા હતા. લે, સાદામાંથી આમ તો શાંત છે, શેનાથી ડોકો થયો? છઠ્ઠીમાં ઓલું ફઈબા નામ પાડે ને, તો એ નામ પાડ્યું ફઈબાએ. તો નામ નથી થયું, નામ કયું રાખવું છે એવું? ફઈબાએ નામ પાડ્યું ને પછી બધા શાંતિથી બેઠા હતા, હસી મજાક કરતા હતા. એમાં છે ને ઓલા છોકરાને બધા આમ આમ કરીને રમાડે ને, તો રમાડતા હતા. તો ઓલી એની વેવાણે એમ કીધું શારદા માસીને કે અસલ તમારા ભાઈ જેવો લાગે છે કાંઈ કે. તો શારદા માસી ઉલળ્યા. એ કે જરાય નહીં, અણસારે નથી અને મારે લાવવોય નથી અણસારે કે એમનો. અને એ કે મારા જેવો લાગે છે. લે, શારદા માસી જેવો છોકરો લાગે? હા, ત્યાં વહુ છે ને એને એમ થયું મારા પપ્પાનું કેમ એમ ખોટું બોલ્યા એ કે. એટલે એ કે ના ના મમ્મી તું સાચું જ કે છે, પપ્પા જેવો જ લાગે છે એ કે. એટલે એવું કીધું ને એટલે શારદા માસીને ખોટું લાગી ગયું. તે શારદા માસી રિહાઈને વયા ગયા રસોડામાં. તો માસા છે ને એ વહુની સામું આમ જોવા માંડ્યા અને માસા એમની વાહે ટુડુક ટુડુક કરતા વયા ગયા. અને છોકરાએ વહુની સામું જોયું તો વહુએ આમ કરીને ડોળા કાઢ્યા. તો છોકરો તો બેહી ગયો બાજુમાં વહુની. ઈ તો ખબર છે, હેન્ડપેક છે, બેહી જાય છે. પછી એની મમ્મી છે ને એ ખુસુર બુસુર કરીને અને વહુને ચડાવતી હતી. તે વહુને ચડાવી તે કેવી ચડાવી. પછી તો વેવાઈ અને બે વેવાઈમાં ને બે વેવાણમાં ડખો થયો. અને મહેમાનો હતા ને એની સામે બાજવા માંડ્યા. બસ એ કે છોકરો મારા જેવો લાગે, ઓલા કે મારા જેવો લાગે છે. એમાં ડખા થયા. એમાં એની ફઈબા ઉલળી, ઓલી છે ને શારદા માસી નાની છોકરી, એ કે કોઈના જેવો નથી લાગતો, મારા જેવો લાગે છે મારો ભત્રીજો. તો ઓલી વહુ ઉલળી, એ કે તમારા જેવો છે નો, એ કે એને પપ્પા જેવો લાગે છે. ઘડીકમાં એમ બોલતી હતી કે મારા જેવો લાગે છે, પછી કે એને પપ્પા જેવો લાગે છે કે. એમાં છે ને ઓલું ચા નાસ્તાનું રાખ્યું હતું ને, તે ગાંઠિયા, ગરમ ગાંઠિયા ને જલેબીનું રાખ્યું હતું બધાએ. તો
તો ગાંઠિયા જલેબીવાળો આવ્યો એ કે ઓલા પ્રકાશને કે ક્યાં માંડું તાવડો એ કે ભાઈ, અને પ્રકાશ તો ઉલળ્યો એ કે ઘર ભેગી ન થઈ જાય, નથી ક્યાંય તાવડો માંડવો એ કે અહીં અમારા તાવડા મંડાઈ ગયા છે કે. તે બધાએ સામું જોવા માંડ્યા કે તમારે બાજુ હોય તો બાજુ, અમને તો ગાંઠિયા જલેબી ખવડાવો એટલે અમે છૂટા થઈએ. તો ઓલાએ ના પાડી દીધી. અને પછી તો બધાને ખબર પડી ગઈ કે નાસ્તો નથી મળવાનો, એટલે બધાએ ઊભા થઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અમુકે કવર આપ્યા ને અમુકે ના આપ્યા રમાડવાના. પછી મેં લોલમાં લોલ એવું જ કર્યું. નું આપ્યું કઈ એટલે આપી દેવાય ને, આપણે તો કેવો સંબંધ છે. પણ એ લોકો બાજવામાં પડ્યા હતા, એમને બાજવામાં રસ હતો, તો પછી મેં કીધું બાજો. એક તો ગાંઠિયા જલેબી ના ખવડાયા. એટલે નાના બાળકની અણહાર કેવી છે એમાં આવા ડકા ન હોય. એ અણહાર તો બદલતી રહેતી જેમ છોકરું. અરે અણહાર બદલવામાં અને અણહાર કેવી છે કરવામાં તો બધાએ અણી કાઢ નાખી બધાની એકબીજાની. તઈ શું અંતે પછી શું થયું ખબર છે? એટલો કકળાટ કર્યો ને તે ઓલો છોકરો જાગી ગયો, અને એ છોકરો કજીએ ચડ્યો. પછી આ બધાના કજિયાને બંધ કરાવી દીધા. એ સમજુ નીકળ્યો ઘરમાં. સાચી વાત છે. મેં કીધું હવે આ તો બહુ ડખા થઈ ગયા હારા. બોલો ક્યાંય સાંભળ્યું છઠ્ઠીમાં ધીંગાણાથી આવી? હવે ક્યાં શું થાય ને કાંઈ નક્કી નથી રહેતું, ગમે ત્યારે ગમે થઈ જાય છે. તો અને આ કોઈ આ સબ્જેક્ટ છે બાખડવાનો? બાખડ્યા ને મારી સામે બાખડ્યા. સબ્જેક્ટની ક્યાં કરો છો? એ કાંઈ હાજીઓ નથી પુરાવ્યો ને કે આપણા સંબંધ બગડતા. મન થતું હતું ઘડીક, મેં કીધું કહું આ કોના જેવો લાગે છે? લગભગ તો એના મામા જેવો લાગે છે એવું મને ઈચ્છા થતી હતી બોલવાની. મેં કીધું મામો ક્યાંય વચ્ચે નથી આવ્યો તો એ નાખવું એમ વચ્ચે. પણ પછી મને એમ થયું ના ના ડખો કોઈનો વધારાય નહીં, ખોટું પાપ લાગે. કા સારું એટલું તો તે તલનું કામ કર્યું ખરું. પછી મન ઘડીક તો બહુ હળી થઈ ગઈ હતી કે કરું જ હળી, કેમ કે માસી આપણા ઘરે આવીને બહુ હળી કરી જાય છે, ખબર છે ને. હું ચૂપ રહી બહુ કહેવાય. ચૂપ રહીને આવતી રહી પછી. ઓહો, આ તો ગુવારનું શાક બનાવવાના છો? શાક નથી બનાવવાની, અથાણું બનાવવાની છું. ગુવારનું અથાણું ટનાટનનું. એમ ભાઈ તારા અથાણાના પ્રયોગ રહેવા દે, નથી સહન થતા હો. એ વખતે શું થયું ખબર છે ને તને? એ અથાણા બનાવ્યા હતા, કોઈ ખાધા તો નહીં, પણ બહેણી ખોલીને ત્યાં આખા ઘરમાં વાસ આવવા માંડતી હતી. અને હેતુકા બનાવી નહીં ખાતા, તો નાખવા ગયા ને તો 2 દી સુધી ઘરમાંથી વાસ થતી ગઈ. સ્પ્રે છાંટવો પડ્યો હતો, સ્પ્રે. અને છોકરાએ તો ના પાડતી હતી, મામાની ઘરે જાય છે 2 દી પછી આવશું. એટલી વાસ આવતી હતી. એસીમાં ગરી ગઈ હતી વાસ, એસી ચાલુ કરીને વાસ આવતી હતી અથાણાની. એ બધું તમારે લીધે. અથાણા તારે કરવાના, વાંક મારો કાઢવાનો? હા, તમારો જ વાંક હતો. અથાણા કરતા હોય ને ત્યારે માણસને પરમ શાંતિ જોઈએ. મેં કેટલી જાતના અથાણા કર્યા હતા ગઈ વખતે, પણ પરમ શાંતિ નહોતી ઘરમાં. તમે ડબક ડોયા કર્યા જ રાખતા હતા. હું અથાણા કરું ત્યારે કે આ બનાવજે, રસોઈમાં આ બનાવજે. અથાણા કરીને તે રસોઈ બનાવવાની જ ના હોય. જ્યારે લેડીઝ અથાણા કરતી હોય ત્યારે કોઈએ ડબક ડોયા અંદર ગુબાજાળી કરવા ના આવે. એને શાંતિથી 5 દિવસ આપો ને પછી જુઓ તમે એ અથાણા બને ટનાટનના. સમજ્યા? આ વખતે મેં પ્લાન કર્યો છે, પ્રી પ્લાનથી જ ચાલુ છું. આ વખતે હું બગડવા નહીં દઉં મારા અથાણા. જુઓ તમે, આ વખતે હું જ્યારે અથાણા જ્યારથી કેરી લેવા, ગુંદા લેવા, ગરમળ, ડાળા બધું લેવા જઉં ને ત્યારથી જ ઘરમાં રસોડું બંધ. ઓહો, હા, ઘરમાં રસોડું બંધ. 5-6 દિવસ જ્યાં સુધી હું અથાણા બનાવું ને ત્યાં સુધી મારું ફોકસ ફક્ત ને ફક્ત અથાણા ઉપર રહેશે. સમજ્યા? 5 દિવસ સુધી નહીં હું કપડાં ધોઉં, નહીં હું વાસણ ઘસું, નહીં હું રસોઈ કરું, નહીં ઘરનું ઝાપટ ઝૂપટ કરું, કશું જ નહીં કરું. હું ફક્ત ને ફક્ત અથાણા ઉપર. જુઓ પછી અથાણા બને 5 દિવસ સુધી આપણે હોટલમાં સવાર સાંજ જમી લેવાનું. અને અહીંયા પાછાભાઈ દુકાનેથી તમે ચા લઈ આવજો સવારે ગરમા ગરમ, અને હારે બાજુમાં ઓલા મહાવીરમાંથી ગાંઠિયા લેતા આવજો. બરોબર? ગરમા ગરમ સવારે ચા નાસ્તો કરી લેવાનો ગાંઠિયાનો. બપોરે ગમે ત્યાંથી સારી થાળી લઈ આવજો, મસ્ત તમને મજા આવે ને એવી. અને સાંજે છોકરાઓ ઓફિસેથી આવે ને બધા પછી 4 જણા બહાર હોટલમાં જમવા જતા રહે. આ તારું અથાણું તો મારું ઉઠમણું કરાવશો. અથાણાનો ગામમાં કેટલા રૂપિયા કિલો મળે છે? એક મન ભાવ કે હારામાં હારું અથાણું છે શું ભાવે મળે? 500-600 રૂપિયા કિલો. અને આ તું જે ખર્ચ કરવાની છો એ કેટલા રૂપિયાનો થાય? એ ભલે ને થાય, પણ ઘરના અથાણા તો ખાવા મળે ને. મારા હાથના, મારા હાથે બનાવેલા અથાણા તમને ક્યારેય ના મળે ખાવા. એ ભાન છે તમને? આ તો હું બનાવું છું એટલે મળે તમને ખાવા. એ લાવો તમારે છોડી દેવો છે? 100% મારે છોડી દેવો છે. મને તું છે ને બક્ષી દે, મને છોકરાઓને બેયને.
અથાણા બનાવવા નથી, આપણે બહારથી લઈ લેશું. અને છે ને આના કરતાં 30-40% સસ્તા પડશે આપણને. તમે લાયક નથી, કસાઈને લાયક નથી હો. આ હું રસોઈ બનાવું છું ને એને લાયક નથી. આ ગુવાર ખોટો લઈ આવી હું. તારા અથાણાના પ્રયોગ કરવાનું રહેવા દે. કોઈ મોટી પ્રયોગશાળામાં બેઠી હોય ને એવી રીતે તો આ ગુવાર બીટસ. ખરેખર તો શાંતિથી શાક રોટલી બનાવ, અથાણા તૈયાર લઈ લેશું. અને મારી બા છે ને અથાણા કરતી ને ત્યારે એવું નહોતું કહેતી કે આ રસોઈ હું નહીં કરું, ચા નહીં પાછા બા બનાવું. આયા, પાછા બા. મેં તમને ના પાડી છે ને મોટા બાની ને બાની વાત મારી જોડે નહીં કર. વખાણ તો જરાય નહીં કરવાના. કાં? મારો પારો છટકે છો. એક તો આ ગરમી ને એમાં મારો સાચી વાત કરીએ તો તને તકલીફ થાય. બા અથાણા બનાવતા હતા ત્યારે એમ નહોતા કહેતા કે બહારથી જમવાનું લઈ આવજો ને, બહારથી ચા લઈ આવજો, નાસ્તા આમ કરજો. એ તો અથાણા કરતા હતા. અને આમ એ રસોઈ બાના બનાવતા હતા. જમાનાની વાત હતી. ભીડે માસ્ટર ના બનો. ઊંધીનો કી બાત થી, ઊંધીનો કી. બરોબર. અને આ જમાનો છે. આ જમાનામાં આટલા બધા કકળાટમાં માણસને શાંતિ જોઈએ, અને શાંતિથી ફોકસ કરીને અને જે કામ કરે ને એ કામમાં કેવું સરસ રિઝલ્ટ આવે એ તમને ભાન નથી. એટલે જ તમારા બાના અથાણા આખા ગામમાં ઓલા થતા હતા. મારી બાના અથાણા છે ને હજી આજે બધા માણસો યાદ કરે છે. અને તારા અથાણા ગયા વખતે તે મોકલ્યા હતા ને હજી યાદ કરે છે. કઈ રીતે યાદ કરે છે તને ખબર છે? તમે મારું હળાહળ અપમાન કરો છો સાહેબ. તમારે શાક રોટલી ખાવા છે ને ઘરના. મારે શાક રોટલી જ ખાવા છે. તારું અથાણા પુરાણ છે ને બંધ કર. તમે મારું હળાહળ અપમાન કરો છો. હું આ સાખી નહીં લઉં. આમાં બહુ મોટો જંગ થશે સાહેબ. તારે જંગ માટે તો કોઈ બીજો કોઈ સબ્જેક્ટ જોતો જ નથી. ગમે એમાંથી જંગ કાઢ લેવો છે ને. હું ભાજકણી છું. હા, નવો ટોપિક. આ વખતે અથાણા બનાવું તો જોજો. તમને 12 મહિના અથાણા માટે લબડાવું. તમે જુઓ, આ વખતે અથાણા બનાવું જ નહીં. એ હારા મારું તું કહું છું, અથાણા નથી જ બનાવવા. તૈયાર લઈ લેશું. 500 રૂપિયા કિલા અથાણા માટે થઈને છે ને 5000 રૂપિયા ન વપરાય. એક સાદું ગણિત છે. રો અથાણા વગરના. મારે શું નુકસાન? તમારે બહુ મોટું છે. મારે ક્યાં છે? મારે તો શાંતિ નથી બનાવવાના. તો આ ગુવારનું શાક બનાવી નાખું છું. બરોબર.